અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો બીજી તરફ રસ્તા પર પાઇપલાઇન નાખવાની કામગીરી પણ ચાલે છે, જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ જાય છે. રસ્તો ખોદાઈ જવાથી વાહન ચાલકો અને આસપાસના દુકાનદારો હાલાકી વેઠી રહ્યા છે. અઠવાડિયાથી ચાલુ છે. મુશ્કેલી તો અત્યારે જો ચોમાસાનો ટાઈમ છે, વરસાદ ચાલુ હોય તો બહુ મુશ્કેલી પડી જાય. ગાળો છે, આ ધૂળ છે, પાણી બહુ ભરાશે. તાત્કાલિક પૂરી કરવી જ જોઈએ ઓપરેશનવાળાને, કેમ કે આ દુકાનવાળા છે, ધંધા લઈને બેઠા છે. અહીંયા કોઈ હાર્ડવેરનો છે, અહીંયા કાંઈ રિક્ષા પાર્કિંગ થાય નહીં. અગાઉ જનરલ બોર્ડના અમારા પ્રશ્નના જવાબમાં લખ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી ક્યાંક 7% થઈ હતી, ક્યાંક 20% થઈ હતી, ક્યાંક 22% થઈ હતી, એક જ જગ્યાએ 32% થઈ હતી. બાકી તમામ જગ્યાએ 20થી અંદર જ કામગીરી થઈ. જો આવી કામગીરી થતી હોય અને ત્યાર પછી વરસાદ આવતો હોય તો પરિસ્થિતિ કેવી થાય તમે હું બધા જાણી શકીએ છીએ. રાજકોટમાં ભૂગર્ભ ગટરના કામ હોય કે પાણીની પાઇપલાઇનના કામ હોય કે રસ્તા રિપેરિંગના કામ હોય, આ તમામ કામો છે તે 15 જૂન પહેલાં એટલે કે સત્તાવાર રીતે ચોમાસું બેસે તે પહેલાં પૂરા કરી દેવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની હોય છે. પરંતુ રાજકોટની સ્થિતિ કંઈક અલગ છે. આપને હું દ્રશ્યો બતાવવા માગીશ. રાજકોટના જે રામાપીર ચોકડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં 15 જૂનથી પણ વધારે સમય થઈ ગયો, તેમ છતાં હજુ પણ જે ભૂગર્ભ ગટરના કામ છે તે ચાલી રહ્યા છે. જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટની રામાપીર ચોક વિસ્તાર, કે આ વિસ્તારમાં જ્યારે પણ જે સામાન્ય વરસાદ થાય તો પણ પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે. અને તેવા સમયે અત્યારે જે પ્રકારે કામગીરી છે તે ચાલી રહી છે ને આ કામગીરી છે તો કે 1-2 દિવસથી નહીં પરંતુ છેલ્લા ઘણા દિવસથી આ કામગીરી છે તે ચાલી રહી છે ને જેને કારણે જ વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે. એટલું જ નહીં પરંતુ જે પ્રકારે ખોદકામ કરવામાં આવ્યું છે ને તેના કારણે જ જે વરસાદ પડે તો કયા પ્રકારની સ્થિતિ થાય તે પણ એક મોટો સવાલ છે. દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે ચોકની વચ્ચોવચ્ચ છે તે આ કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં પરંતુ અહીંથી જે શીતલ પાર્ક ચોક વિસ્તાર તરફ જવું હોય તો ત્યાં પણ જે પ્રકારે જે કામગીરી છે તે ચાલી રહી છે તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે. એક તરફ રાજકોટ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી છે તે પૂર્ણ કર્યાનો દાવો છે તે કરી રહી છે. બીજી તરફ જે પ્રકારે રસ્તામાં હજુ પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જે ભૂગર્ભ ગટર હોય, પાણીની પાઇપલાઇન હોય, આ સહિતના કામ છે તે ચાલી રહ્યા છે ને એને કારણે જ જ્યારે પણ વરસાદ પડે ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકી છે તેનો સામનો છે તે કરવો પડશે. અનેક વિસ્તારોમાં જે વાહનો ફસાવાની ઘટનાઓ છે તે સામે આવી છે. અનેક લોકો અકસ્માતને કારણે ઈજા થવાના બનાવો છે તે સામે આવી રહ્યા છે અને આ કામગીરી છે તે તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય તે એટલું જ જરૂર છે. જો આ કામગીરી છે તે તાત્કાલિક પૂર્ણ નહીં થાય અને જે પ્રકારે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે વરસાદ આવી શકે છે, જો વરસાદ પડે તો રાજકોટ વાસીઓની મુશ્કેલી છે તેમાં જરૂરથી વધારો છે તે થઈ શકે છે. અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વાહનો જે તેને પણ અહીં પસાર થવામાં ભારે હાલાકી છે તે પડી રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે આ જે તમામ જે રસ્તાઓ છે તેનું ખોદાણ કર્યું છે. આ રસ્તાઓ છે તેમાં કામગીરી છે તે ચાલી રહી છે તે તાકીદે પૂરી કરવી એટલી જ જરૂરી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH